નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું પ્રિયા ગઢવી। આજના સૌથી મહત્વના મુદ્દા વિશે જો વાત કરીએ તો કિંગ ઓફ સાળંગપુર આ મુદ્દા પર આજે વાત કરવી છે, જેમાં સાળંગપુર ધામ દ્વારા કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના વિશિષ્ટ ચિત્રો, દિવ્ય સ્વરૂપો, 54 ફૂટની પ્રતિમા અને કિંગ ઓફ સાળંગપુર જેવી ઓળખને કોપીરાઇટ અને ટ્રેડમાર્ક સુરક્ષા આપવામાં આવ્યા બાદ તેની કાનૂની અસર હવે સ્પષ્ટ બની છે। આ સુરક્ષા હેઠળ કોઈપણ વેપારી, ખાનગી કંપની, પ્રકાશક અથવા સંસ્થા ટ્રસ્ટની લેખિત મંજૂરી વિના આ નામ, લોગો, ચિત્ર અથવા પ્રકૃતિઓનો વ્યાપારી ઉપયોગ કે વેચાણ કરી શકાશે નહીં। જો કોઈ વ્યક્તિ કે સંસ્થા આ બૌદ્ધિક સંપત્તિનો ગેરકાયદેસર ઉપયોગ કરીને વ્યાપારી લાભ મેળવવાનો પ્રયાસ કરશે તો ટ્રસ્ટ તેના વિરુદ્ધ ટ્રેડમાર્ક અને કોપીરાઇટ ભંગનો કેસ દાખલ કરી શકશે। જો કે ધાર્મિક પ્રસાર, સામાજિક હેતુ અથવા સદભાવનાપૂર્વક ઉપયોગ માટે ટ્રસ્ટ પાસેથી સત્તાવાર પરવાનગી અથવા લાયસન્સ મેળવવાની જોગવાઈ રાખવામાં આવી છે। આ નિર્ણય બાદ ભક્તો અને કાનૂની નિષ્ણાતોમાં ચર્ચા શરૂ થઈ છે કે ધાર્મિક પ્રતીકો માટે બૌદ્ધિક સંપત્તિ સુરક્ષાની મર્યાદા કેટલી હોવી જોઈએ। તો જેવી રીતે કિંગ ઓફ સાળંગપુરના હવે નામને કાનૂની સુરક્ષા મળી છે, ત્યારે હવે મંજૂરી વગર વ્યાપારી ઉપયોગ હવે પ્રતિબંધિત છે। કોપીરાઇટ ભંગે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકશે। ધાર્મિક ઉપયોગ માટે પરવાનગી લેવી ફરજિયાત બની છે। ધાર્મિક ઓળખ પર ટ્રેડમાર્ક મુદ્દો હવે ગરમાયો છે, ત્યારે હાલમાં જેવી રીતે સાળંગપુર ધામના કષ્ટભંજન દેવના કિંગ ઓફ સાળંગપુર પર કોપીરાઇટ જેવી રીતે લાગ્યો છે, ખાસ કરીને આ કોપીરાઇટ તેની સુરક્ષા જાળવવા માટે છે અને તેની આગવી ઓળખ જે છે તે જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે હાલમાં તો જેવી રીતે કિંગ ઓફ સાળંગપુર નામને કાનૂની સુરક્ષા મળી છે, મંજૂરી વગર કોઈ પણ વ્યાપારી હવે આનો ઉપયોગ નહીં કરી શકે। ત્યારે સોશિયલ મીડિયા પર આની ભારે ટીકા પણ શરૂ થઈ છે। ધાર્મિક ઓળખ પર ટ્રેડમાર્ક મુદ્દો હવે જેવી રીતે ગરમાયો છે, સાળંગપુર દાદાના નામે હવે ટ્રેડમાર્ક લાગુ થયું છે। આપ જે સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો, ત્યાંના સંતો દ્વારા આની લેખિત રજૂઆત જે છે ત્યાં ભગવાનના ચરણોમાં અર્પણ કરવામાં આવી રહ્યું છે। કિંગ ઓફ સાળંગપુર નામને કાનૂની સુરક્ષા હવે મળી ચૂકી છે, ત્યારે હવે આ નિર્ણય બાદ ભક્તો અને કાનૂની નિષ્ણાતોમાં ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે। ચોક્કસપણે આવી રીતે હવે જે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે ચોક્કસપણે જેવી રીતે ચર્ચા શરૂ થઈ છે, ત્યારે હાલમાં તો જેવી રીતે આ શરૂ થયું છે, પાસેથી સત્તાવાર પરવાનગી અથવા લાયસન્સ મેળવવાની જોગવાઈ રાખવામાં આવી છે। તો સાળંગપુર દાદાના નામે હવે ટ્રેડમાર્ક કિંગ ઓફ સાળંગપુર નામ સુરક્ષિત। દાદાના ચિત્રો પર કોપીરાઇટ લાગુ થયું છે। ટ્રસ્ટને બૌદ્ધિક સંપત્તિના અધિકાર મળ્યા છે। વ્યાપારી ઉપયોગ માટે મંજૂરી જરૂરી છે, પરવાનગી વગર ઉપયોગ કરવો બનશે મોટો ગુનો। કોપીરાઇટ ભંગે કાયદાકીય કાર્યવાહી થઈ શકશે। ત્યારે દાદાના નામે જેવી રીતે હવે કોપીરાઇટ લાગ્યું છે, ત્યારે હવે કોપીરાઇટ ભંગે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે। ભક્તોમાં નિર્ણયને લઈને ચર્ચા પણ તેજ બની છે, કારણ કે ચોક્કસપણે આ નિર્ણયે ભક્તોમાં ચિંતા પણ ફેલાવી છે। પણ હાલમાં જેવી રીતે આ નિર્ણય લેવાયો છે, ત્યારે આને લઈને સોશિયલ મીડિયામાં પણ મતભેદો સામે આવ્યા છે। ચોક્કસપણે આવી રીતે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે સોશિયલ મીડિયામાં અને ભક્તોમાં ભારે ચર્ચા જાગી છે। ધાર્મિક ઓળખ પર ટ્રેડમાર્ક મુદ્દો હવે જે છે તે ગરમાયો છે। કિંગ ઓફ સાળંગપુર નામ હવે સુરક્ષિત બન્યું છે, ત્યારે હાલમાં દાદાના ચિત્રો પર કોપીરાઇટ જે છે તે લાગુ થશે। ત્યારે સાળંગપુર દાદાના નામે હવે ટ્રેડમાર્ક જે છે મંજૂરી ફરજિયાત રહેશે અને ટ્રસ્ટને બૌદ્ધિક સંપત્તિના અધિકાર મળી ગયા છે। એક તરફ સાળંગપુર મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીનું કહેવું છે
કે આધુનિક સમયમાં આધ્યાત્મિક અને ધાર્મિક ધરોહરને બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ સમયની માંગ છે। તો બીજી તરફ સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા દાદાના નામ અને ચિહ્નોને ટ્રેડમાર્ક અને કોપીરાઇટ હેઠળ સુરક્ષિત કરવાના નિર્ણય પર વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન અને જાણીતા સામાજિક રાજકીય અગ્રણી હેમાંગ રાવલે તીખી પ્રતિક્રિયા આપીને આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે। જો સારંગપુરનું જે સ્વામિનારાયણ ટ્રસ્ટ છે વારંવાર આવા વિવાદોની અંદર આવતું હોય છે। ભૂતકાળમાં 1-1.5 વર્ષ પહેલાં જ તમે જોયું હશે કે હનુમાનજીને એ સજાનંદ સ્વામીના સેવક તરીકે બતાવ્યા હતા અને એવા ભીત ચિત્રો લગાવ્યા હતા। સનાતન ધર્મના સર્વોચ્ચ એવા ભગવાન શંકરાચાર્યએ જ્યારે એનો વિરોધ કર્યો હોય અને તે ભીત ચિત્રો પાછા ખેંચવામાં આવ્યા હોય તોય હજી આ લોકોની આદત જતી નથી। ભગવાન હનુમાનજી જે છે એ સનાતન ધર્મના એક સર્વોચ્ચ ભગવાન છે, દેવ છે। અને આ હનુમાનજી કષ્ટભંજનના નામે, સંકટ મોચનના નામે, અલગ અલગ નામે, જેવી રીતે ગણપતિજી છે વિઘ્નહર્તાના નામે ઓળખાતા હોય છે। આવા હનુમાનજીનું નામ કિંગ ઓફ સારંગપુર, સારંગપુર એ શહેરનું નામ, અથવા તો હનુમાનજી કષ્ટભંજન સારંગપુર, આવા નામને અથવા એમની મૂર્તિને એ પોતાની મૌલિક સંપત્તિ કરીને વ્યવસાયિક રીતે ટ્રેડમાર્ક અને કોપીરાઇટ કરાવેલ છે। આ બિલકુલ ધર્મની, સનાતન ધર્મના ધર્મપ્રેમીઓ ચલાવી લેશે નહીં। સાથે સાથે ભારતના બંધારણની અંદર આર્ટિકલ 21 અને 25માં પણ દરેક નાગરિકને પોતાની ધર્મ અને આસ્થા માનવાનો એક અધિકાર આપેલો છે। આ એનું હનન છે। ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક્ટ અને ટ્રેડમાર્કનું પણ આ હનન છે। ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટે આવા અનેક કિસ્સાઓની અંદર દોરવણી આપેલી છે, ગાઈડલાઈન આપેલી છે કે ધાર્મિક જે કંઈ પણ નામ છે, મૂર્તિ છે, એને ટ્રેડમાર્ક કે કોપીરાઇટ કરી શકાય નહીં। આજે જ્યારે સારંગપુર ટ્રસ્ટે આ હીન કૃત્ય કરેલું છે ત્યારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશન અને સર્વે સનાતન પ્રેમીઓ આજે આની વિરોધની અંદર આગળના કાર્યક્રમો કરવાના છે। અને ખાસ કરીને ચેરિટી કમિશનર, ટ્રેડમાર્ક રજિસ્ટ્રી અને જરૂર પડે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં PIL કરીને પણ આ સનાતનની કોઈ જાગીર નથી એ બાબત સમજાવવા માટે અને સબક શીખવાડવા માટે અમે સંપૂર્ણ રીતે લડાઈ આપવા માટે કટિબદ્ધ છીએ। એક તરફ સાળંગપુર મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીનું કહેવું છે કે આધુનિક સમયમાં આધ્યાત્મિક અને ધાર્મિક ધરોહરને બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ સમયની માંગ છે। જય શ્રી સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે શ્રી સાળંગપુર ધામ એ સમગ્ર વિશ્વના ફલક ઉપર કરોડો ભક્તોની આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બની રહ્યું છે। ત્યારે અહીંયાના કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજ તેમજ નિજ મંદિરમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ એ દરેક ભક્તોના હૃદયની અંદર એક આગવું સ્થાન ધરાવી રહ્યા છે। અહીંયા ભક્તિ ભાવ, સેવા પરંપરા એ ખૂબ જ દેદીપ્યમાન અને દિવ્ય છે। ત્યારે હનુમાનજી મહારાજના અલગ અલગ વિવિધ સ્વરૂપો તેમજ કિંગ ઓફ સાળંગપુરની જે દિવ્ય મૂર્તિ છે એ મૂર્તિ એ આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્રને લઈને ધ્યાનમાં રાખી આજે એમના ટ્રેડમાર્ક કોપીરાઇટ્સ કરાવ્યા છે। તો કોપીરાઇટ સુરક્ષા કિંગ ઓફ સાળંગપુરના નામ પર હવે જેવી રીતે કોપીરાઇટ લાગુ પડ્યું છે ત્યારે ત્યાંના ટ્રસ્ટ દ્વારા જેવી રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે
ત્યારે આ નામને સુરક્ષિત રાખવા માટે અને સનાતન ધર્મને સાચવવા માટે આ જેવી રીતે નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે અમુક લોકો આનો સપોર્ટ કરી રહ્યા છે તો અમુક લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે. જેવી રીતે સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચા જાગી છે, ત્યારે ભક્તોમાં અને સોશિયલ મીડિયામાં જેવી રીતે ચર્ચા શરૂ થઈ છે કે જેવી રીતે આ કિંગ ઓફ સાળંગપુરના નામ પર કોપીરાઇટ લાગુ પડ્યું છે, ત્યારે હવે કોઈ પણ વ્યાપારી મંજૂરી વિના કે પરવાનગી વિના આનો ઉપયોગ નહીં કરી શકે. ત્યારે આ નિર્ણયથી અનેક વ્યાપારી પણ ચિંતામાં મુકાયા છે. ત્યારે હાલમાં જેવી રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે હાલમાં આ ટ્રેડમાર્કનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ બાપુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી, સૌ પ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જ્યોતિર્નાથ બાપુ, આજનો આપણો જે મુદ્દો છે કે જેવી રીતે હવે કિંગ ઓફ સાળંગપુરના નામ પર હવે કોપીરાઇટનો લાગુ કરવામાં આવ્યો છે, આ નિર્ણયને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા તો આ ગેરબંધારણીય વાત છે. આજે હું એમ કહું કે કિંગ ઓફ ઇન્ડિયાના નામે મારું રજીસ્ટ્રેશન કરાવી દઉં તો થાય નહીં. ભારત દેશની અંદર ધર્મના નામે કે સ્થળના નામે કદી પણ કોઈ પણ કોપીરાઇટ રજીસ્ટ્રેશન કરી શકાતું નથી. આ એક સંપ્રદાય છે કે જે સનાતન વિરોધી છે અને આ લોકોએ સતત હંમેશા સનાતનના વિરોધમાં જ કામ કર્યું છે. આજ એ જ લોકો છે કે જે લોકોએ સારંગપુરને હનુમાનજીને પોતાના દાસ બતાવ્યા હતા. આ એ જ લોકો છે લક્ષ્મીજીને દાસ બતાવે છે, વિષ્ણુને સેવા કરતા બતાવે છે, એમને ઉપજાવી કાઢેલા પેલા ગોટી ખાતા નીલકંઠ વર્ણીને શિવની જગ્યાએ મૂકવાની કોશિશ કરે છે. આ એક વાહિયાત પ્રકારના લોકો છે કે તે લોકો આ રીતે સનાતનને હાનિ પહોંચાડવાનો સતત પ્રયત્ન કરે છે. તેની સામે મારો વાંધો છે ને મારો નહીં, સનાતન સંત સમિતિનો અને સમગ્ર સંત સમાજ તરફથી મને સપોર્ટ છે, અમને સપોર્ટ છે. આ બાબતે અમે કાયદાકીય રીતે અને બધી રીતે લડવા પણ તૈયાર છીએ. જ્યોતિર્નાથ બાપુ, જેવી રીતે આપે જણાવ્યું કે તમે આનો વિરોધ કરી રહ્યા છો, તમારા મતે આ ખોટું છે, પણ હવે ત્યાંના સંતોનું કહેવું એ જ છે કે તેઓ સનાતનની સુરક્ષા માટે કિંગ ઓફ સાળંગપુરને જે આધ્યાત્મિકતા છે તેને જાળવવા માટે તેમના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાખો વર્ષ જૂનો સનાતન, આ 200 વર્ષ પહેલા ફૂટેલા એવું નીકળ્યું નક્કી કરે આપણને કે તમે સનાતનને જાળવવા માટે અમને કોપીરાઇટ કર્યો છે. તો રામ નહોતા, હનુમાન નહોતા, દ્વાપર ત્રેતાની વાત છે, કૃષ્ણ નહોતા. આજે ઘનશ્યામ પાંડે એવું લખ્યું છે શિક્ષાપત્રીમાં કે અમે સાક્ષી રાખી અને કૃષ્ણને સાક્ષી રાખી અને કૃષ્ણના આરાધ્ય દેવ માની અને અમે માન્યા લખીએ છીએ. હવે એ લોકો એવું સાબિત કરે છે કે કૃષ્ણ એ તો એમના દાસ છે. એ લોકો એવું નક્કી કરે છે કે હનુમાનજી એમના દાસ છે. આવી વાહિયાત વાતો કરનારને ખબર નથી કે ઈશ્વર સૌનો છે, ધર્મ સૌનો છે, સૌ ધર્મના છે, સૌ કુદરતના છે, કુદરત સૌની છે. આ પ્રક્રિયા લોકો ભૂલી જાય છે, એટલા માટે પોતાની વાહિયાત વાતો મૂકે છે. તેની સામે અમારો વિરોધ છે. જ્યોતિર્નાથ બાપુ, ચોક્કસપણે જેવી રીતે ઈશ્વર સૌના છે, પણ હવે અમુક વાર કેવું થાય ને કે અમુક વ્યાપારી જે છે ગેરફાયદો ઉઠાવતા હોય કે તેમના પોતાના પર્સનલ કાર્ય માટે તેઓ આ ટ્રેડમાર્ક જે છે તેનો ઉપયોગ કરતા હોય, જેના લીધે આવો નિર્ણય લેવામાં આવ્યો છે, તો એના વિશે આપ શું કહેશો? આજે તમે દ્વારકા જાઓ કે અમદાવાદ જાઓ, રાજકોટ, વડોદરા, સુરત, દ્વારકાધીશ ટી સ્ટોલ થી માંડીને દ્વારકાધીશ ગાર્જિયા સેન્ટર થી માંડીને દ્વારકાધીશના નામે બધું નથી મળતું જી એમ કહો તમે. આજે કૃષ્ણ કેટલી બધી પ્રોડક્ટો બહાર પડે છે, શું ટ્રેડમાર્ક થાય છે? રામના નામે કેટલી વસ્તુ બજારમાં ચાલતી હોય, રામ કુટીથી માંડીને રામના નિત્યથી માંડીને કેટલી વસ્તુ આવતી હોય, એના ટ્રેડમાર્ક થાય છે. આ તો કુદરતને આધીન વાતો છે અને સનાતનની ભક્તિ છે. આજે મારા આરાધ્ય દેવ કદાચ હનુમાનજી હોય તો હું બજરંગ નિવાસ કે બજરંગ ફરસાણ કે બજરંગ બુક સ્ટોલ રાખું તો તે તો ગુનો છે.
તો તેવી રીતે આ પોતાના નામોને પણ એ કોપીરાઇટ કરી ન શકે, કારણ કે જેની આસ્થા જોડાયેલી હશે તે એનું નામ રાખે. તેની સામે ભગવાનના નામનો પ્રચાર થાય છે. દ્વારકાધીશ પ્રસાદ થતા હોય તો દ્વારકાધીશના નામનો પ્રચાર થાય છે. આની સામે વિરોધ એટલા માટે જ રજૂ થાય છે કે લોકોની બંધારણીય હક પર તરાપ મારવાની કોશિશ છે, ને તે ખોટું છે. હા જ્યોતિર્નાથ બાપુ, એટલે એ ચોક્કસપણે તમે વાત તો સાચી જણાવી કે દ્વારકા છે, દ્વારકાધીશ છે, પછી રામલલ્લા છે, એમનામાં આવું કોઈ જાતનું કોપીરાઇટનું કે આવું ટ્રેડમાર્કનું હજી સુધી કંઈ સામે નથી આવ્યું. પણ મને એવું લાગી રહ્યું છે કે હવે જેવી રીતે આ નિર્ણય લેવામાં આવ્યો છે, કદાચ હવે ત્યાં પણ આવા નિર્ણય ત્યાંના ટ્રસ્ટ દ્વારા લેવામાં આવે કે એવું કંઈક થઈ શકે, તો તમને એવું લાગે છે? બેન, એવું કશું નહીં થવા દઉં. અમે લોકો હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટનું એક સ્ટ્રક્ચર પાસ થયેલું છે, તે સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીશું અને તેની સાથે સાથે ડાયરેક્શન હાઈકોર્ટ પાસે લઈશું, સુપ્રીમ કોર્ટ પાસે લઈશું અને તે પ્રમાણે કરાવીશું. ઇવન આ ટ્રેડમાર્ક પણ કેન્સલ કરાવીશું. જી જી જ્યોતિર્નાથ બાપુ, ચોક્કસપણે જેવી રીતે આ ભગવાનમાં તો આવું ટ્રેડમાર્ક કે આવું બધું કંઈ નથી આવતું હતું, પણ ઘણીવાર એવું થાય કે ટ્રસ્ટનો પણ આના પાછળ કોઈ બીજો હેતુ છુપાયેલો હોય કે ટ્રસ્ટનો આનો પાછળ હવે તેઓ કારણ ના જણાવતા હોય. આની પાછળ કોઈ હેતુ નથી. આ લોકો વેપારી છે, ધર્મના નામે વેપાર કરે છે. એટલે વેપારીઓ ધર્મના નામે વેપાર કરતા લોકોને સબક શીખવાડવાની જરૂર છે. એક દાડો હનુમાનને ગાર દેવી છે, એક દાડો રામને ગાર દેવી છે, એક દાડો શિવને ગાર દેવી છે, તે બીજે દાડો શિવને વખાણ કરવા છે, એ શિવને હનુમાનને ટ્રેડમાર્ક બનાવવા છે. આ વાહિયાત વાતો એમને ખાલી નફા કરવા માટેનું આયોજન છે. તો જ્યોતિર્નાથ બાબુ, શું તમે એવું કહી રહ્યા છો કે આ ટ્રસ્ટ જે છે તે માત્ર એક વ્યાપારી છે, તેમને ધર્મ સાથે કોઈ લેવો દેવો નથી, તેમને માત્ર પોતાના ફાયદા માટે એ લોકો આવું કરી રહ્યા છે? હા, તો તે એવું ના હોત તો પછી મૂર્તિ પરથી અમે લોકોએ જયારે વિરોધ કર્યો તો તકતીઓ કેમ હટાવી પડી હતી? આ હંમેશા તમે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે ઘનશ્યામ પાંડેએ લખેલું છે તે પુસ્તક શિક્ષાપત્રનું પણ ઉલ્લંઘન કરી અને એવું કે સ્વામિનારાયણ આયા હતા ત્યારે શિવજી જમાડ્યા હતા. હવે તમે 200 વર્ષ પહેલા જન્મેલા લોકોને શિવજી જમાડવા આવતો હોય છે? આવી વાહિયાત વાતો નથી. લોકોને મૂર્ખ બનાવી પોતાનો ટ્રેડમાર્ક ઉભો કરવો છે, પોતાની વાર્તાઓ રજૂ કરવી છે અને લોકોના ધર્મની આસ્થા સાથે સનાતનને હાનિ કરીને પોતે ફાયદા મેળવવા છે. બાકી ક્યાંય એમને ધર્મ સાથે લેવા દેવા નથી. આ લોકો 100% વેપારીઓ છે. જ્યોતિર્નાથ બાપુ, એટલે ચોક્કસપણે આપણે લોકોને ગેરમાર્ગે નથી દોરવા, એના જ માટે આપણે તમે જેવી રીતે જણાવી રહ્યા છો. પણ હવે એ છે કે પ્રદેશ ફ્રન્ટ ફોર ગુજરાતી દ્વારા તો અમે તો એ જ ઈચ્છીશું લોકો માટે કે તે કોઈ પણ જાતના અધર્મમાં કે ગેરમાર્ગે ના દોરે. જેવી રીતે હવે આ સાળંગપુર દાદાનો જેવી ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, તો હવે તમારી આમ જનતાને શું અપીલ છે? શું તેમને આ વાત પર વિશ્વાસ કરવો જોઈએ કે ના કરવો જોઈએ? આ બાબતે પ્રજાને મારી વિનંતી છે કે આવી બાબતોથી ચેતજો, આવા લોકોથી ચેતજો કે જે ધર્મના નામે ધંધો કરે છે. અને બીજા નંબરની અમારી એક વિનંતી ખાસ છે કે પ્રજાને કહું છું કે આ આપણા દેવતા છે અને આપણા દેવોને જો કોઈ કોપીરાઇટ કરતા હોય તો તેની સામે રોડ પર આવવું પડે. તો લોકો તૈયારી રાખજો. અમે કોર્ટ અને રોડ બંને રીતે લડવા તૈયાર. જી જ્યોતિર્નાથ બાપુ, ચોક્કસપણે. પણ હવે સાળંગપુર ધામ કેટલા વર્ષોથી એ અસ્તિત્વમાં છે, હવે ત્યાં પણ આવી રીતે બધું પોલિટિક્સ ચાલે, આવું બધું ચાલે, એ ખોટું છે. એને હવે એના માટે શું કરવું જોઈએ? ખરેખર કોઈ પણ સ્થળના નામે, કોઈ પણ વ્યક્તિના નામે, એટલે કોઈ પણ ભગવાનના નામે કદી પણ કોપીરાઇટ ન થઈ શકે. સારંગપુરની અંદર એ લોકોની જ સંસ્થાઓ, બાપવાળાનું જુદું છે, વડતાલવાળાનું જુદું છે, પેલાનું જુદું છે. તો શું એક જણ સારંગપુર વાપરશે તો બીજો નહીં વાપરી શકે? એ લોકોની અંદરની લડાઈને બહાર લાવવા માટે કે એ લોકો એકબીજા પર જો હુકમી કરવા માટે આ પ્રકારની પ્રક્રિયા કરે છે અને ભગવાનને વેચવા નીકળે. જી જ્યોતિર્નાથ બાપુ, ચોક્કસપણે આ ભગવાનના નામ પર, ભગવાનના ચિત્ર પર જ્યારે આવી રીતે ટ્રેડમાર્ક લગાવવામાં આવે એ ખોટું છે. જેવી રીતે તમે જણાવ્યું, અમે તમારી સાથે અગ્રી કરીએ. પણ હવે સાળંગપુર ધામ જે છે, ભલે ભગવાનની, પણ ત્યાંનું જે બીજી બધી વસ્તુઓ છે, હવે આ મંદિર કોઈકના તો દ્વારા ચાલતું હશે ને, કોઈકના તો પૈસાથી ચાલતું હશે ને, તો તેમના દ્વારા હવે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે, કદાચ તેમને પોતાની પૈસા એમના જતા હોય તો એમને એવું હોય કે ટ્રેડમાર્ક લગાવવામાં આવે કે અમારી વસ્તુઓ છે કોઈ દ્વારા ઉપયોગ કરવામાં ના આવે, એવી રીતે એમનો એ પણ હેતુ હોઈ શકે.
એમનો હેતુ ગમે તે હોય, એમનો હેતુ મેં પહેલા કહું છું કે વેપારીકરણનો છે, માણાફાઈડ ઇન્ટરેસ્ટ છે, એટલે એ બાબતને એમના હેતુ જોવાની જરૂર નથી. સનાતનની હાનિ થાય છે તે અમારે જોવાની જરૂર છે, એટલે અમારે સનાતન માટે લડવાનું છે. એમના હેતુ જોઈને અમને કોઈ કામ નથી. બંધારણીય ઉલ્લંઘન થાય છે તે બાબત જોવાની છે, ને અમારા મૌલિક અધિકારો પર તરાપ છે તે જોવાનું છે. જતીનાથ બાબુ, તમે હમણાં વાત કરી, તમારી પાસે ડિટેલ્સ પણ છે જે બી છે, એના વિશે આપ થોડીક માહિતી આપશો તો? શાની વાત કરી? જેવી રીતે તમે જણાવ્યું કે તમારી પાસે ડિટેલ્સ છે આ વિષય પર, કે તેમનું શું છે, શું હેતુ છે, બધા વિશે તમને ખબર છે, તો એ વિશે આપ થોડીક માહિતી આપી શકો તો? આ બંધારણ 21માં ઉલ્લેખ છે આપણે અંદર કે દરેકને પોતાનો ધર્મ પાળવો અધિકાર છે, પોતે પોતાની રીતે ધાર્મિક રીતે ના રાખી શકે છે. બીજા નંબરની અંદર એક બહુ મોટી વસ્તુ એવી છે કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટમાં જે એક સ્ટ્રક્ચર છે, મેં કાલે જ આ બાજુ આવ્યું પછી વાંચ્યું છે અને એવું રજૂ પણ કર્યું લેખિતમાં પણ, કે એની અંદર એવું ઉલ્લેખ છે કે રામાયણથી માંડીને કોઈ પણ દેવી દેવતાને કે કોઈ પણ ધાર્મિક સ્થળને પોતે કોપીરાઇટ કોઈ કરી શકતું નથી, એવું સ્ટ્રક્ચર છે. તે સ્ટ્રક્ચર પણ સમાજ સામે લાવીશું ને આ સ્ટ્રક્ચરનો અમલ થતો નથી, એટલે જે કોપીરાઇટ આપનાર સંસ્થા છે તે બી ગુનેગાર છે આમાં. જી, ગુનેગાર તો છે જ્યોતિનાથ બાપુ, કારણ કે ચોક્કસપણે ભગવાનના નામ પર, કારણ કે જેવી રીતે તમે પણ જણાવ્યું કે રામાયણમાં ઉલ્લેખ છે, બધે ઉલ્લેખ છે, કોઈ દિવસ ભગવાનના નામે તો કોપીરાઇટ ના હોઈ શકે. પણ હવે આની સામે વિરોધ માટે તમારી પાસે કેવી તૈયારીઓ છે? કેવી રીતે તમે આનો વિરોધ કરશો? અમે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કે નીચે જ્યાં પણ લડવું પડે તે રસ્તા પર આવવું પડશે તો સંતો રસ્તા પર આવશે. બધી રીતે અમે તૈયાર છે અને અમે બધી રીતે લડવા તૈયાર છે, કારણ કે અમે કંઈક એવું તો છે નહીં કે એ લોકો પાસે એકલા પાસે લોકો કે બહુલક પ્રજા આજે બી સનાતન સાથે જોડાયેલી છે, ત્યારે સનાતનની રક્ષા માટે લોકો રોડ પર આવશે. જી જ્યોતિનાથ બાપુ, તમે જેવી રીતે જણાવ્યું, ચોક્કસપણે અમે તમારી સાથે છે, પ્રદેશ 24 ગુજરાતી તમારી સાથે છે, પણ તમે આવી સારી માહિતી આપી અને પ્રદેશ 24 ગુજરાતીમાં આપ જોડાયા તે બદલ આપનો આભાર. તો જેવી રીતે કિંગ ઓફ સાળંગપુરના નામ પર કોપીરાઇટ લાગુ કરવામાં આવ્યો છે, આ નિર્ણયથી અનેક ચર્ચાઓ જાગી છે. અનેક ચર્ચાઓ એવી છે કે ભગવાનના નામ પર આવી રીતે કોપીરાઇટ લગાવવું ખોટું છે, ત્યારે અનેક લોકોનું એવું પણ કહેવું છે કે કદાચ એ ટ્રસ્ટનું જેવી રીતે કહેવું છે કે કોઈ પણ જાતનો ગેરવ્યાપાર કે એવું કંઈક ના થાય અને આની આધ્યાત્મિકતા અને હનુમાન દાદાનું નામ જે છે તેને સુરક્ષિત રાખવા માટે આવી રીતે નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આવી રીતે ઘણા અલગ અલગ ચર્ચાઓ તો થઈ જ રહી છે. આ બૌદ્ધિક સંપત્તિ હકોની નોંધણી સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશેષતાઓને ભાવિ પેઢીઓ સુધી સુરક્ષિત રાખવાના શુભ હેતુથી કરવામાં આવી છે.